શું કહ્યું કે આત્મા જ્ઞાન ગુણે બિરાજમાન, રાગ ને કર્મ બધા અચેતનપણે એક ક્ષેત્રે રહેલા, તેથી બેને એક કહેવાય તો કથન માત્ર છે. તેથી સ્તુતિમાં ભેદ છે. પરની સ્તુતિ કરવી અને સ્વની સ્તુતિ બેમાં ભેદ છે. એકે છે વ્યવહાર તો વપુષ સ્તુત્યા. હા હા, તું સૂત્રમસ્તી ન તત્વ તો વ્યવહાર હતો. બંધ પર્યા એક ક્ષેત્રાવગા દ્રષ્ટિથી જોતા એક ક્ષેત્રે રહેલી રાગને આત્મા, કર્મને આત્મા જોતા શરીરની સ્તુતિ કરવાથી જીવની સ્તુતિ થાય છે એમ વ્યવહાર વાળા કહે છે. વ્યવહાર કથન છે, વ્યવહાર તો છે ને. શરીરની સ્તુતિ કરવાથી જીવની સ્તુતિ થાય છે. બીજા પક્ષે વિચારતા સ્તુતિ નથી થતી. એ રાગના પુણ્યના ભાવના વખાણ બહુ કરે. હો દયા, દાન, ભક્તિ, વ્રત, તપ, પરિણામ, એના બહુ વખાણ કરે, પ્રશંસા કરે. એ તો રાગ વિકારની પ્રશંસા છે. વપુ એટલે શરીર. એને રાગ આદિની સ્તુતિ કરવાથી જીવની સ્તુતિ થાય છે. એ વ્યવહારથી એક કહેવા કથન માત્રથી છે. બીજા પક્ષે વિચાર સ્તુતિ નથી થતી. કઈ અપેક્ષા નથી? તત્વત શુદ્ધ જીવદેવ વિચારતા ભગવાન આત્મા તો શુદ્ધ જીવ વસ્તુ છે, એને આત્મા કહેવાય છે. એ પુણ્ય પાપના ભાવને આત્મા છે એમ કહેવાતો નથી. નિશ્ચય તત્વથી તો આમ છે, કથન માત્રથી એક છે, તત્વથી તો બે જુદા છે. સમજાણું કાંઈ? અરે જે તત્વનો અભ્યાસ એ મળે એની દ્રષ્ટિ તો ક્યાં રહી? શુદ્ધ જીવ દ્રવ્ય વસ્તુ વિચારતા તત્વથી તે જુદી ચીજ છે. ભાવાત આમ છે જેમ શ્વેત સુવર્ણ એમ જો કે કહેવામાં આવે, ધોળું હોનું એમ કહેવામાં આવે તો પણ શ્વેત ગુણ રૂપાનો છે. તેથી શ્વેત સુવર્ણ એમ કહેવું જૂઠું છે. એમ રાગ ને શરીરના ગુણ ગાવા એ સ્તુતિ ચૈતનની અપેક્ષા એ તત્વથી જૂઠી છે. જ્ઞાનાનંદ સ્વભાવની સ્તુતિ કરવી, અંદર સ્તુતિનો અર્થ એનો સ્વીકાર કરીને એમાં એકાગ્ર થવું, એ વાસ્તવિક આત્માની નિશ્ચય સત્ય તત્વથી સ્તુતિ છે. બાકી વ્યવહારને એ અપેક્ષા જૂઠી સ્તુતિ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? તથાપિ કહાનવાણીના અંકાયે મૂલ્યના કદી. તથાપિ માતવાણીના અંકાયે મૂલ્યના કદી. પરમ કૃપાળુ પૂજ્ય સદગુરુ દેવનો જય હો. પ્રસામૂર્તિ પૂજ્ય ભગવતી માતનો જય હો. જીનવાણી માતનો જય હો. પરમ મિત્રાગ દિગંબર જૈન ધર્મનો